નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરી છે આપણે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની અને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની. બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યો એમાં ભારતનો બહુ મોટો હાથ છે. 1971માં બાંગ્લાદેશનું યુદ્ધ જીતીને મુજીબુર રહેમાનને ભારતે સત્તા સ્થાને સ્થાપ્યા અને ત્યારબાદ બાંગ્લાદેશ એ એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. અત્યંત ગરીબીમાં સબળતો આ દેશ, જેની 60% કરતા વધારે વસ્તી ગરીબીમાં સબળતી હતી, 1971માં આ દેશ અસ્તિત્વમાં આવ્યો અને 1974માં ત્યાં એવો ભયંકર અકાળ પડ્યો કે લાખો લોકો એ અકાળના કારણે મરી ગયા. આ બાંગ્લાદેશ આજે ક્યાં પહોંચ્યું છે, જેને કિસિંજરે, હેનરી કિસિંજર, એણે એક સમય એવું કહેલું કે આ તો બોટમલેસ બાસ્કેટ છે, બોટમલેસ વેસલ છે. એ ક્યારેય પોતાની મેતે, ક્યારેય કોઈની મદદ વગર પોતાના પગ પર ઊભું નહીં રહી શકે. આજે એ જ બાંગ્લાદેશે માત્ર માથાદીઠ આવકમાં નહીં, પણ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારતને પાછળ રાખ્યું છે. એ જ બાંગ્લાદેશે ભારતને વિકાસની જે ઇન્ડેક્સ છે એમાં પણ માત આપી છે. બાંગ્લાદેશ એ સાવ ક્યાંય નગણ્ય હતો, ગોલિયાત સામે ગલુડિયું લડાવીએ તે સ્થિતિ હતી, એમાંથી આગળ વધીને બાંગ્લાદેશે એની માથાદીઠ આવક આજે ભારતની 2020-21માં $1947 હતી, એના સામે $2227 માથાદીઠ આવક મેળવીને ભારત કરતા માથાદીઠ આવકમાં આગળ નીકળ્યું છે. 70ના દાયકાની તુલનામાં જ્યારે બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું, બાંગ્લાદેશની પ્રતિ વ્યક્તિ આવક 18 ગણી વધી છે. ગરીબી ઘટીને 60% હતી, એનામાંથી ઘટીને 20.5% થઈ છે. અને એક્સપોર્ટના મામલે તો એણે એવું કલેવર કાઢ્યું છે કે આજે બાંગ્લાદેશમાં બનેલા ટેક્સટાઇલ એ વિશ્વ બજારમાં ધૂમ મચાવે છે. આ પરિસ્થિતિમાં બાંગ્લાદેશ આજે ક્યાં છે અને આવનાર સમયમાં ક્યાં જશે એ અંગેની વાત કરવી હોય તો આપણે સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચનો જો હવાલો લઈએ તો વિશ્વનું 25મું સૌથી મોટું અર્થતંત્ર બાંગ્લાદેશ 2035 સુધીમાં બની જશે એવો વર્તારો એણે કર્યો છે. 1975માં સંયુક્ત રાષ્ટ્રે બાંગ્લાદેશને ઓછા વિકસિત દેશો પૈકી એક દેશ તરીકે સૂચિબદ્ધ કર્યો હતો. નોંધનીય છે કે વિકાસશીલ દેશ હોવાની 3 શરતો છે. વર્ષ 2018માં બાંગ્લાદેશે પ્રથમ વખતે આ 3 શરતો પૂરી કરી અને વર્ષ 2021માં ફરી એકવાર 8 શરતો બાંગ્લાદેશે પૂરી કરી છે. આ શરતોમાં પ્રથમ શરત પ્રતિ વ્યક્તિ આવકનો સૂચકાંક છે, બીજો આર્થિક સ્થિરતા સૂચકાંક છે અને ત્રીજો માનવ વિકાસનો સૂચકાંક છે. આ બધામાં બાંગ્લાદેશ આગળ નીકળ્યું છે. એટલું જ નહીં, પણ એણે માનવ વિકાસનો જે સૂચકાંક છે એની યાદીમાં પણ ભારતને માત આપી છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2021 પ્રમાણે કુલ 149 દેશોની યાદીમાં ભારત 139માં ક્રમે છે, જ્યારે બાંગ્લાદેશ 101માં ક્રમે છે. બાંગ્લાદેશનો વિકાસ એક હદે કહીએ તો સીમાંત સ્તરે લાખો લોકોને રોજગારી અને ઉત્પાદન અને નિકાસના સુધારાને કારણે થયો છે. આર્થિક વિકાસ સિવાય બાંગ્લાદેશમાં માનવ વિકાસના માપદંડ પર પણ મહત્વપૂર્ણ સુધારા થયા છે. આ બાબતે બાળકો અને માતાઓનું સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ છે. 1974માં દેશમાં જન્મ લેતા પ્રત્યેક 1000 બાળકોમાંથી 153નું મૃત્યુ નિપજતું હતું. વર્ષ 2018માં આ સંખ્યા ઘટીને માત્ર 22 થઈ ગઈ છે. 1991માં 5 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકોનો મૃત્યુદર પ્રતિ 1000 બાળકે 212 હતો, જે વર્ષ 2018માં 29 રહી જવા પામ્યો છે. વર્ષ 1981માં માતૃ મૃત્યુદર 4.6% હતો,
તે વર્ષ 2000 ઘટીને માત્ર 1.79% થયો છે. બાંગ્લાદેશમાં કુપોષણ અને માતૃ સ્વાસ્થ્યના ક્ષેત્રે કામ કરવા માટે બિન સરકારી સંગઠનો અને સ્વાસ્થ્ય સંગઠનો ઘણું મોટું યોગદાન છે. આ સંગઠનોએ છેવાડાના ક્ષેત્રોમાં જાગૃતતા વધારવા માટેના પ્રયાસો કર્યા છે અને સરકારી સહાયતા પ્રદાન કરવા માટેનું પણ એના વાહક તરીકેનું કામ કર્યું છે. એક સમય એવો હતો જ્યારે કહેવાતું કે બહારની મદદ વગર બાંગ્લાદેશ ઊભો રહી શકશે નહીં. આજે એ જ બાંગ્લાદેશ એક ગૌરવપૂર્ણ પોતાની પ્રગતિ સાથે વિશ્વ સમુદાય સામે ઊભો છે. ત્યારે પ્રશ્ન એ થાય, આમ તો ભારતની અર્થવ્યવસ્થા બાંગ્લાદેશ કરતાં ઘણી મોટી છે, એટલે ભારતની અર્થવ્યવસ્થાની સાથે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની સરખામણી આપણે કરીશું તો કદાચ એવું લાગશે કે આપણે અતિશયોક્તિ કરી રહ્યા છીએ. પણ બાંગ્લાદેશની વસ્તી જેટલી જ ભારતની વસ્તી હોય તો ભારતની વસ્તીના એ જ પ્રમાણ, એ જ વિસ્તાર આપણે લઈએ તો બાંગ્લાદેશના કરતાં ભારત આગળ નીકળી શકે ખરું? દુનિયાભરના અર્થશાસ્ત્રીઓ આ બાબતમાં નકારાત્મક અભિપ્રાય આપે છે. આજે બાંગ્લાદેશ કરતાં માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણી આવક $280 ઓછી છે. આપણે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં બાંગ્લાદેશ કરતાં પાછળ છીએ અને બાંગ્લાદેશે એક જે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે ઘણા લોકો ધર્મ સાથે જોડીને ક્યારેક આ વાત કરતા હોય છે, તે સિદ્ધિ છે જન્મના દરને નિયંત્રિત કરવાની. બાંગ્લાદેશનો જન્મદર એ આપણા જન્મદર કરતાં ઓછો છે અને એના કારણે બાંગ્લાદેશ વસ્તીને કાબૂમાં રાખવામાં, વસ્તી વિસ્ફોટમાંથી બચવામાં સફળ રહ્યું છે. આ પરિસ્થિતિમાં સરખામણી કરવા માટે નહીં, આપણે બાંગ્લાદેશના આ દાખલા પરથી મોટી મોટી મેનેજમેન્ટ સંસ્થાઓમાં આપણી સાથે આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર એવા પ્રોફેસર ડૉક્ટર બકુલભાઈ મહેતા છે, જે બકુલભાઈ ધોળકિયા છે, જે વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રી છે અને આ પ્રકારના જે વિકાસના સૂચકાંકો છે એની આરપાર જોવાની એક અદ્ભુત ક્ષમતા ધરાવે છે. આપણી સાથે નયનભાઈ જોડાયા છે. નયનભાઈ અગાઉ પણ આપણી સાથે જોડાયા હતા. હમણાં જ નયનભાઈ પરીખ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે. દેશમાં 4 જેટલા મુખ્યમંત્રીઓના સલાહકાર રહી ચૂક્યા છે અને વિદેશોમાં પણ એમનું નામ ગાજે છે. એવા નયનભાઈ પરીખ આપણી સાથે જોડાયા છે અને આપણી સાથે જોડાયા છે श्रीमान दिनेश चंद्र वोरा. दिनेश जी आर्थिक और राजकीय बाबतों के एक समीक्षक है. इंडियन रेवेन्यू सर्विस में आप काम कर चुके हैं और गवर्नमेंट ट्रेनिंग इंस्टीट्यूट और मैनेजमेंट इंस्टीट्यूट में पढ़ाने का 25 साल से ज़्यादा इनका अनुभव है. दिनेश जी ने 5 भाषाओं में 18 जितने पुस्तक लिखे हैं और अपनी खुद की भी एक YouTube चैनल की हाजिरी से दिनेश भाई देश के गणमान्य हस्तियों के साथ वार्तालाप करते हैं. आप तीनों विद्वानों का ये चर्चा में स्वागत है. बकुल भाई साहब आपનું પણ સ્વાગત છે, નયન ભાઈ આપનું પણ સ્વાગત છે, દિનેશજી આપનું પણ સ્વાગત છે. મેં અગાઉ કહ્યું તેમ આપણે આ ચર્ચા એ બાંગ્લાદેશને મહાન બતાવવા માટે નથી કરતા અને ભારતની ખોડખામીઓ કાઢવા માટે પણ નથી કરતા, પણ જેમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાં કેસ હિસ્ટ્રી ભણાવાય છે અને એ કેસ હિસ્ટ્રી પરથી પછી તારણો કાઢવામાં આવે છે, એવો આ એક કેસ હિસ્ટ્રી આપણી સામે છે જેની આપણી અર્થવ્યવસ્થાને સુધારવા માટે આપણે શું એમાંથી તારણો કાઢી શકીએ એ પ્રકારની હકારાત્મક ચર્ચા આજે આપણે કરવી છે. ચર્ચાની શરૂઆત બકુલભાઈ સાહેબ આપથી કરીશું. આપ સ્ટુડિયોમાં છો એ અમારું સદભાગ્ય છે. બાંગ્લાદેશની આ આખો જે અનુભવ છે અથવા તો બાંગ્લાદેશે જે રીતે એક સાવ પછાત દેશ તરીકે અસ્તિત્વમાં આવીને આજે જે વિશ્વ સમુદાયમાં પોતાનું એક નામ અંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે, બાબતમાં આપને શું કહેવું છે અને એના પરથી આપણે શું દાખલો લઈ શકીએ? આ બહુ જ ટોપિકલ મુદ્દો છે.
અને છેલ્લા 6 મહિનાથી આ વિષય ચર્ચામાં છે. આના ઉપર પાર્લામેન્ટ ક્વેશ્ચન પણ પૂછાયો હતો અને મિનિસ્ટરે જુલાઈ મહિનામાં પાર્લામેન્ટમાં એનો જવાબ પણ આપ્યો હતો. ઇન્ડિયા વર્સેસ બાંગ્લાદેશ નો સવાલ પૂછવામાં આવ્યો હતો. હવે આપે જેમ કહ્યું તે પ્રમાણે આપણે આને પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડથી જોઈએ તો ધ રેલેવન્ટ ક્વેશ્ચન ઇઝ કે વોટ કેન વી લર્ન ફ્રોમ બાંગ્લાદેશ. જી, બાંગ્લાદેશે એવું શું કર્યું કે જેમાંથી આપણે કંઈક લેસન લેવું જોઈએ. હવે સૌથી પહેલી વાત કે હિસ્ટોરિકલ એવિડન્સ જોઈએ તો જ્યારે જ્યારે દેશોએ ઇકોનોમિક રિફોર્મ્સને ઇમ્પ્લિમેન્ટ કર્યા છે ત્યાર પછી 20 થી 25 વર્ષનો સમય લાગ્યો છે એ અર્થતંત્રને રિફોર્મ્સના રિઝલ્ટ્સ અચીવ કરવામાં. હવે બહુ જ ઓછા માણસોને ખબર હશે 1971માં વોર પછી ડિસેમ્બરની 1972માં જ્યારે બાંગ્લાદેશ ઇન્ડિપેન્ડન્ટ થયું ત્યાર પછી બાંગ્લાદેશની પરિસ્થિતિ ભયંકર હતી. બટ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેન્કે બાંગ્લાદેશને હેલ્પ કરવાની ચાલુ કરી અને એ લોકોએ રિફોર્મનો એજન્ડા સેટ કર્યો. બાંગ્લાદેશ પાસે ઇન્ડિયાની જેમ ઇન્ટરનલ કોમ્પિટન્સ નહોતું કે એ પોતે રિફોર્મ એજન્ડા નક્કી કરી શકે. પણ એમના પોલિટિશિયને મુજીબુર રહેમાન લિસન ટુ ધી એડવાઇસ ઓફ IMF. 1974માં જે માણસે ઘસીને ના પાડી એ માણસ 8 મહિનામાં એ બધી કન્ડિશનને એક્સેપ્ટ કરવા માટે રાજી થઈ ગયો અને ધેરફોર 1975 થી બાંગ્લાદેશમાં ટ્રેડ અને એક્સચેન્જ રેટ રિફોર્મ્સની શરૂઆત થઈ. ચાઇના સ્ટાર્ટેડ રિફોર્મ્સ ઇન 1977. ચાઇનાથી 2 વર્ષ પહેલા બાંગ્લાદેશે રિફોર્મની શરૂઆત કરી અને જેમ થાય છે તેમ શરૂઆતના 10 વર્ષ બહુ પેઇનફુલ હતા બાંગ્લાદેશ માટે 75 to 85. હવે 1975માં જ્યારે બાંગ્લાદેશ ઇકોનોમિક રિફોર્મ્સ પેકેજ ને લિબરલાઇઝેશનની શરૂઆત કરી ત્યારે હિન્દુસ્તાનમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી. આપણો ઇકોનોમિક રિફોર્મનો પ્રોસેસ 1991માં શરૂ થયો. એટલે વી આર લેગિંગ બિહાઇન્ડ બાંગ્લાદેશ બાય 16 years in implementing reforms. We lag behind China by 14-15 years. China made rapid strides because China totalitarian economy હતી. પણ એક બીજી વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે બાંગ્લાદેશની પોપ્યુલેશન ડેન્સિટી વર્લ્ડમાં હાઈએસ્ટ છે. એરિયા પોપ્યુલેશન ડિવાઇડેડ બાય એરિયા. જી, એટલે બાંગ્લાદેશમાં પોપ્યુલેશન વધારે છે પણ રિજનલ ડાયવર્સિટી ઓછી છે કારણ કે જ્યોગ્રાફિકલ એરિયા જ ઘણો નાનો છે. Therefore it is more compact in terms of culture, systems and practices. જી, આપણા જેવું નથી કે 30 રાજ્યો હોય એટલે 30 અલગ અલગ કલ્ચર્સ હોય અને કોઈક ને કોઈક રાજ્યમાં દરેક વખતે કોઈક ને કોઈક પ્રોબ્લેમ ચાલતા જ હોય. So therefore, whatever form of democracy exists in Bangladesh, democracy doesn't come in the way of implementation of reforms in the same sense in Bangladesh as it happens in India. જી, જેમ કે બાંગ્લાદેશમાં PSU ડાઇવેસ્ટમેન્ટ થઈ જાય લોકોને ખબર ના પડે, એનો કોઈ પ્રોટેસ્ટ ના હોય, કશું ના થાય. બાંગ્લાદેશની એક બહુ સિમ્પલ વસ્તુ છે કે જે ઓપોઝિશન છે એને તમે કરપ્ટ છે એમને આપી દો એટલે રસ્તામાંથી ખસી જાય. સો પ્રોજેક્ટ્સ બાંગ્લાદેશમાં ઇમ્પ્લિમેન્ટ કરવા એટલા અઘરા નથી જેટલા સામાન્ય રીતે બીજા દેશોની અંદર હોય. જી, હવે આ બધાને કારણે અને બીજું કે આપણે ફક્ત પર કેપિટા ઇન્કમ ઉપર જોઈએ છીએ પણ મારું કહેવાનું એમ છે કે એના બીજા ઇન્ડિકેટર્સ પણ લો ને. વાય ડોન્ટ યુ લુક એટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પર કેપિટા, પબ્લિક ડેટ પર કેપિટા,
ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ પર કેપિટા, આ બધા પેરામીટર. હવે દાખલા તરીકે હાઉ મેની પીપલ નો કે આટલો ભયંકર પેન્ડેમિક આવ્યો તેમ છતાં 2020માં બાંગ્લાદેશનો ગ્રોથ રેટ વોઝ 2.4% પોઝિટિવ, આપણો ગ્રોથ રેટ 7.5% માઇનસ હતો. બાંગ્લાદેશ વોઝ ધ 7th ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ ઇન 2020. ભાગ્યે જ 10-15 કન્ટ્રીઓ હતી કે જેનો ગ્રોથ રેટ પોઝિટિવ હતો, એમાં બાંગ્લાદેશ વોઝ વન ઓફ ધેમ. એટલે તમે છેલ્લા 5 વર્ષની એવરેજ ગ્રોથ રેટ લો તો બાંગ્લાદેશનો એવરેજ 7% છે 5 વર્ષનો, અને આપણો 3.5% છે 5 વર્ષનો, કારણ કે આપણો ગયા વર્ષે 7.5% માઇનસ હતો, પાછળ પડતા ગયા છે. એટલે આ બધું જો તમે જુઓ, પર કેપિટા એક્સપોર્ટ્સ લો, તમે આ બધા બીજા બધા પેરામીટર્સને પણ તમે પર કેપિટા દ્રષ્ટિથી જુઓ તો, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જે તમે પોઈન્ટ આઉટ કરી, પોપ્યુલેશન. હવે સાહેબ બાંગ્લાદેશ, you know the religion of Bangladesh. So they did not have a problem in implementing a population policy. They did not have a problem in controlling fertility and birth rate. So therefore આ બધા પેરામીટર્સ ને રિલિજન સાથે સંબંધ છે એવું નથી. આને ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક એન્ડ મિસયુઝ ઓફ ડેમોક્રેસી સાથે ઘણો વધારે સંબંધ છે. જે બાંગ્લાદેશ, જે ચાઇનાએ કર્યું, જે બાંગ્લાદેશે કર્યું, એ ઇન્ડિયામાં શક્ય જ નથી. અને જ્યારે એના ડિસ્કશન શરૂ થાય છે ત્યારે ટીવીની અંદર ડિબેટો શરૂ થઈ જાય છે, અને એને રિલિજન સાથે લિંક કરી દેવામાં આવે છે. નાઉ બાંગ્લાદેશ ઇઝ એન આઉટસ્ટેન્ડિંગ એક્ઝામ્પલ that religion and population control has no relationship. So I think we know the lessons. આજે બધી રીતે જુઓ, અને બીજું, it is not known, but Bangladeshનો labor force participation rate is amongst the highest in the developing countries in the world. The ratio of labor to population is much higher. બાંગ્લાદેશનું તમે સ્ટ્રક્ચર જુઓ તો આજે બાંગ્લાદેશમાં એગ્રીકલ્ચર એકાઉન્ટ્સ ફોર ઓનલી 14% ઓફ જીડીપી, whereas industry is 36%. હવે આપણે કહીએ છીએ કે આપણે ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પાવર બને, 36% ચાઇનાનું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું કોન્ટ્રીબ્યુશન છે, અને સર્વિસીસ સેક્ટર ઇઝ 50%. એટલે સ્ટ્રક્ચરલી ઇટ ઇઝ વેરી વેરી ડિફરન્ટ. સો આઈ થિંક આ બધા ફેક્ટર્સ ધે વેર પ્રોપેલિંગ બાંગ્લાદેશ ટુ ગ્રો ફાસ્ટ. મને તો એ વાતની નવાઈ લાગે છે કે બાંગ્લાદેશના રિઝલ્ટ્સ અચીવ કરતા આટલો બધો સમય કેમ થયો. વોટ બાંગ્લાદેશ હેઝ અચીવ્ડ ઇન 2020 and 2021, it should have, in my view, achieved it in 2010 or 2012. જી, એટલે I think it is an excellent backdrop. બીજા એના જે રિસોર્સિસ ને એન્ડાઉમેન્ટ છે તેની પછી વાત કરીશું, પરંતુ ફેક્ટ્સ અને ફિગર્સની જો આપણે વાત કરીએ તો બાંગ્લાદેશ had all the makings of becoming an emerging market economy. જી, ધન્યવાદ સાહેબ. નયનભાઈ, આપણે તો એ સંસ્કૃતિના વારસદારો છે જે સંસ્કૃતિ આપણને શીખવે છે આનો ભદ્રા ક્રતવયંતો વિશ્વતઃ. દરેક દિશામાંથી મારા મનમાં સારા વિચારો આવે, વેદની રુચા છે. અને ભારત જ્યાં સુધી દરેક દિશામાંથી પોતે સારા વિચારો લેતો હતો, તક્ષશિલા અને નાલંદા ધમધમતા હતા, ત્યાં સુધી ભારત વિશ્વગુરુ હતું. આપણે કૂવામાં પુરાઈ ગયા અને મારી વાત જ સાચી તેમાં પડ્યા, તે આપણી મોટામાં મોટી મૂર્ખામી ગણો કે જે ગણો તે. પણ સાહેબે કહ્યું તેમ ડેમોક્રેસી હેઝ બીકમ એ પાસપોર્ટ ટુ મિસબિહેવ ઇન અવર કન્ટ્રી. અને એટલા કારણે પણ આપણને જે ઇકોનોમિક રિફોર્મ્સ ઇમ્પ્લિમેન્ટ કરવા હોય કે પોપ્યુલેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તેમાં તકલીફ પડે છે. પણ એ સિવાયના પણ જેને સોશિયલ રિફોર્મ્સ કહેવાય એમાં પણ તમે જે લાઈવ બર્થ ડેટ, the date of the rate of children who die, infants who die, થી માંડીને માલ ન્યુટ્રિશન સુધીના પેલામાં પણ બાંગ્લાદેશ પાસેથી આપણે કંઈક શીખવું જોઈએ. મોહમ્મદ યુનુસે આપણને ગ્રામીણ બેંકનો વિચાર શીખવાડ્યો અને કઈ રીતે નાની બચતને મોટા કામમાં વાપરી શકાય તે શીખવાડ્યું. આ બધા ઉપરથી બાંગ્લાદેશ પાસેથી આપણે સારું શું ગ્રહણ કરી શકીએ? આપણે ચાલો માની લઈએ કે બાંગ્લાદેશે એનો જે રીતે કરી શકાય
ઇમ્પ્લિમેન્ટેશન, એમાં કોહરન્સ છે, કોમ્પેક્ટનેસ છે, એટલે બાંગ્લાદેશ આટલો સારો પ્રગતિ કરી શક્યું. આપણે રાજ્યોમાં પહેલા તો આપણે ભાષાવાર રાજ્ય રચના કરીને આપણે સરદાર પટેલે આપણને આખો દેશ આપ્યો હતો, એને તોડવાનું પહેલું કામ આપણે ભાષાવાર રાજ્ય રચના કરીને કર્યું. અને હવે મતદાનની દ્રષ્ટિએ રાજ્ય રચના કેમ તોડી શકાય જેથી મારો પક્ષ સત્તામાં રહે, એ રીતે દરેક સત્તાધારી પક્ષ મતદાનની દ્રષ્ટિએ નાના નાના રાજ્યો કરીને પોતે જ એમાં સત્તામાં રહી શકે તે રીતે ભારતને તોડવાનું કામ કરી રહ્યા છે. આ બધી પરિસ્થિતિમાં આપ કઈ રીતે જુઓ છો બાંગ્લાદેશના આ ઉદાહરણને? વચ્ચે કદાચ બ્રેક આવશે તો પછી એ પછી પણ આપનું વાત ચાલુ રહેશે. બિલકુલ બિલકુલ બિલકુલ. એટલે બ્રેક થી ડરવાનું નથી. ના, બ્રેક નામનો વિલન મારા માટે છે, આપના માટે નથી. બ્રેક થી બ્રેક થવાનું. જી બિલકુલ. એક તો પહેલું તો એક આપને અભિનંદન કે આ એક સરસ સિરીઝ શરૂઆત કરો તો વધારે સારું. એક તો બાંગ્લાદેશ ની જ વાત કરી છે, પણ મારા હિસાબે આપે જેમ કહ્યું આપણી તો સંસ્કૃતિ છે કે બધા પાસે શીખવું, અને બાંગ્લાદેશ થી એક શરૂઆત કરો છો. મારા હિસાબે મારી આપને એ વિનંતી છે કે જો આપણે કોઈ સિરીઝ કરીએ એટલે યુએઈ પાસેથી શું શીખી શકીએ? એક તેલ બનાવનાર દેશ જેને ટુરિઝમ વગેરે બાકીની બધી રીતે હમણાં એનો એક્સપો ચાલુ થયો, ઉપરાંત કામ્બોડિયા, વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા, આ બધા દેશો પાસેથી આસપાસના સાઉથ એશિયાના દેશો પાસેથી એટલું બધું શીખવાનું છે જુદી જુદી રીતે કે મારી આપને વિનંતી કે આ સિરીઝ કોઈને કોઈ ફોર્મમાં આપ ચાલુ રાખશો તો બાંગ્લાદેશથી આપણે જે શરૂઆત કરીએ છીએ એ મારા ખ્યાલથી આજુબાજુના ઘણા દેશો પાસેથી જે ઘણું શીખવાનું છે એને કોઈક રીતે આપણે એક સ્ટ્રક્ચર કરી શકીશું. જી બાકી તો મિસ્ટર દિનેશ વોરા પણ એમની ચેનલમાં બાંગ્લાદેશના બહુ જ લોકો એક્ટિવ છે, એ જાણે છે. બકુલભાઈએ તો ખેર બહુ જ એક શરૂઆતથી જ બાંગ્લાદેશનો સ્ટડી કર્યો હોય એમ બધી વિગતો આપી છે. મને બાંગ્લાદેશ સ્ટડી કરવાના 2 મોકા મળ્યા હતા. એક તો હું ટેક્સટાઇલ કમિટીનો ચેરમેન હતો, ત્યારે બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટે જે આપણા ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગને બહુ જ રીતે હંફાયો, એના માટે બાંગ્લાદેશનો સ્ટડી કરવાનો મોકો મળ્યો. અને અત્યારે હું બાંગ્લાદેશની એક યુનિવર્સિટી, નોર્ધન યુનિવર્સિટીમાં એડવાઇઝર છું. એટલે એ લોકોની એજ્યુકેશન સિસ્ટમ અને એમાં એના વાઇસ ચાન્સેલર જોડે આજે જ વાત કરતો હતો, તો એના જે પડકારો છે, એની જે લાક્ષણિકતાઓ છે, એ બધું નજીકથી મને જોવાનો, એમાંથી શીખવાનો, એમાં કંઈક કોન્ટ્રીબ્યુટ કરવાનો મોકો મળ્યો. એટલે એના થકી જે અમુક ચીજો બાંગ્લાદેશ અંગે મને જાણવા મળી છે એ અંગે હું થોડી વાત કરું. એક તો એ કે 50 વર્ષ થયા બાંગ્લાદેશને, આ વર્ષે 50 વર્ષ ઉજવે છે. અને છેલ્લા 12 વર્ષથી અત્યારના જે પ્રાઇમ મિનિસ્ટર છે એ બેગમ હસીના બહુ જ સરસ રીતે બાંગ્લાદેશની જે પેલી આગેકૂચ હતી એ એમણે ચાલુ રાખી છે. અને એમાં જે મેઇન એમણે ફોકસ કર્યું છે, હું ગણું છું કે એક આપણે જો ગણીએ કે આપણો કોઈ પણ સ્પેશિયલાઇઝેશનનો જે એડવાન્ટેજ હોય એ આખા દેશને એ લોકોએ રેડીમેડ ગાર્મેન્ટના એક્સપોર્ટ હબ માટે એક સ્પેશિયલાઇઝ નેશન કરી દીધો. એટલે એક આ શરૂઆત એ રીતે થઈ કે ટેક્સટાઇલનો એમનો ઉદ્યોગ હતો એ ડિનેશનલાઇઝેશનમાં કાઇન્ડ ઓફ પરિવર્તન થયો, અને પછી એમાંથી જે એ લોકોએ રેડીમેડ ગાર્મેન્ટના ઉદ્યોગને આખો પકડી લીધો, તો એના એટલા બધા એડવાન્ટેજીસ એમને મળ્યા. અને એમાં એ લોકોએ એમની એવી આગેકૂચ ચલાવી કે અત્યારે ચાઇના પછી ટેક્સટાઇલમાં એક્સપોર્ટિંગ નેશનમાં બાંગ્લાદેશનો નંબર 2 છે. અને આપણા અસંખ્ય એડવાન્ટેજ, કોટનથી માંડીને માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા આપણે ગુજરાતને કહેતા, બીજું બધું કહેતા, એ છતાં પણ બાંગ્લાદેશની આજે આપણે ક્યાંય પણ રેડીમેડ ગાર્મેન્ટમાં નજીક નથી. એટલે હું ગણું છું કે એક પોતાની સ્ટ્રેન્થને ઓળખી અને એની ઉપર જો તમે કામ કરો તો એ ક્યાં પહોંચો, એનો આ બાંગ્લાદેશ આપણને એક ઉદાહરણ પ્રોવાઈડ કરે છે. અને એ રેડીમેડ ગાર્મેન્ટમાં આજે યુરોપિયન યુનિયનમાં, અમેરિકામાં, જાપાનમાં બાંગ્લાદેશે પોતાનો એવો સિક્કો સમાવ્યો છે કે કોઈ આજુબાજુ આવી ના શકે. અને અત્યારે એના ટોટલ નિકાસમાં 84% ફાળો ખાલી ગાર્મેન્ટનો છે અને ટેક્સટાઇલનો છે. એટલે હું કહું છું કે આવી પોતાની જાતને સ્પેશિયલાઇઝેશન માં એક ઓળખવી અને એમાં કામ કરવું, એ એક હું એનો ખાસ એની સ્ટ્રેન્થ ગણું છું. અને હું ગણું છું કે ઇન્ડિયા શીખે કે આપણી શું સ્પેશિયલાઇઝેશન છે. આઈટીમાં આપણે કંઈક એવું આપણી જાતને આખી દુનિયામાં કોમ્પિટ કરી શકીએ એવું કરી શકાય, તો એ સ્ટ્રેન્થ ઓળખી અને એની ઉપર કેવી રીતે સખત કામ કરીએ
જેથી આખા વિશ્વમાં આપણે એટલીસ્ટ એક આપણી અલગ ઓળખ ઊભી કરી. એ એક ચીજ. બીજી એ ચીજ કે એ લોકોએ ખાલી ટેક્સટાઇલમાંથી સંતોષ ના માનીને પછી બીજો સેક્ટર નક્કી કર્યો કે હવે મારે ફાર્મા સેક્ટર પર કામ કરવું છે. અને ફાર્મા સેક્ટરમાં ટૂંકા ગાળામાં એ લોકો આત્મનિર્ભર થઈ ગયા. એટલે પહેલા જે ઇમ્પોર્ટ કરતા હતા એ હવે એટલીસ્ટ પોતાના દેશની જરૂરિયાતો બધી પોતાની પૂરી કરવા માંડ્યા. અને કદાચ આગળ ફાર્મામાં રણફાળ ભરવાનો એમનો પ્લાન છે. ત્રીજું, નયનભાઈ, આપણે અત્યારે દવાઓ ઉપર રોકાઈએ અને પછી આગળની વાત કરીએ. આપણે એક બ્રેક માટે રોકાવું પડશે. યુ વિલ કન્ટિન્યુ આફ્ટર ધ બ્રેક. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટેનો. રોકાઈએ કમર્શિયલ બ્રેક માટે અને ત્યાર પછી વળી નયનભાઈ પાસે પાછા જઈશું એમની આગળની વાત સાંભળવા. નમસ્કાર દર્શક મિત્રો, ચર્ચા ચાલી રહી હતી બાંગ્લાદેશના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પદાર્પણની અને ડોક્ટર નયનભાઈ કહી રહ્યા હતા કે ટૂંક સમયમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ બાંગ્લાદેશ મોટું ગજુ કાઢશે. જઈએ ફરી પાછા નયનભાઈ પાસે. ઓવર ટુ યુ નયનભાઈ. ચોક્કસ જી. એટલે એ લોકો એક સ્પેશિયલાઇઝેશન પોતાનું નક્કી કર્યું, એમાં એક ઝડપી પ્રોગ્રેસ કર્યો. હવે બીજા સેક્ટર્સમાં એક પછી એક એમને જવાનું પોતાની આખું જે પ્લાનિંગ છે એની ઉપર કામ કરવા માંડ્યું. ત્રીજું એ લોકો એ કહ્યું કે ટ્રેડ એગ્રીમેન્ટ બધા જોડે કરવા માંડ્યા. એટલે એમને ખબર છે કે અત્યારે એ લોકો પેલા પછાત દેશોમાંથી હવે શું થોડા વર્ષોમાં વિકાસશીલ દેશોમાં અથવા તો એટલીસ્ટ ડેવલપિંગ નેશન્સમાં આવવા માંડશે. અને એટલે એમને અમુક ટેરિફના એડવાન્ટેજીસ એમના રદ થશે. એટલે એ લોકોએ એ બધા દેશો જોડે, ખાસ કરીને જાપાન જોડે, અમેરિકા જોડે, EU જોડે અને એ લોકોના જે મોટા ટ્રેડ બ્લોક્સ છે એ બધા જોડે ઝપાટા બંધ એગ્રીમેન્ટ સાઈન કરવાના શરૂ કરી દીધા. આપણે પણ કરી રહ્યા છીએ એમાં. પણ આપણે એમાં થોડા અમુક વારમાં યુટર્ન લીધા છે. અમુક વારમાં આપણે એમ લાગ્યું છે કે આમાં આપણો એડવાન્ટેજ છે કે નહીં જોવામાં આપણે સમય કાઢીએ છીએ. જ્યારે મારા ખ્યાલથી બાંગ્લાદેશ આ બાબતમાં, જેમ બકુલભાઈ કહ્યું, કદાચ એ લોકોનો ડેમોક્રેસીનો એક એડવાન્ટેજ હોય, એક કોમ્પેક્ટ પોતાનો જે દેશ છે એના કારણે કરી શકતા હોય, પણ એ લોકો જે ઝડપથી કામ કરી શકે છે એ ઝડપની જગ્યાએ આપણે અમુક વાર એમાં બધી ચીજો ઇવેલ્યુએટ કરવામાં કદાચ થોડા ધીરા પડીએ છીએ. એટલે ટ્રેડ એગ્રીમેન્ટ જે એ લોકો ફાસ્ટ કરી રહ્યા છે એ મારા ખ્યાલથી આપણે હજુ એટલી ઝડપથી આ કામ કરી શકતા નથી. આ ઉપરાંત એમણે જે આ ઇકોનોમિક એડવાન્ટેજ થયો, એટલે આપણાથી જે પર કેપિટા ઇન્કમમાં જે લોકો પાછળ હતા એ આજે આપણાથી $2000 પર કેપિટામાં ઉપર જતા રહ્યા. પાકિસ્તાનના તો કરતા ઘણા આગળ નીકળી ગયા. એટલે પાકિસ્તાન જે એમનો પેરેન્ટ દેશ હતો અને ઇન્ડિયા જેમણે એમને એક અલગ દેશ બનવામાં મદદ કરી હતી, એ બંને દેશને આજે એમણે પર કેપિટા ઇન્કમમાં પાછા મૂકી દીધા છે. અને આ એમની ગતિ ચાલુ રાખે છે. અને મારા હિસાબે જે આપણે કહ્યું કે કોરોના કાળમાં ભાગ્યે જ કોઈ દેશોએ પોતાનો વિકાસ દર પોઝિટિવ રાખ્યો છે, એમાં એ લોકોએ એટલા બધા પગલા ભરી અને એન્શ્યોર કર્યું કે આવા કપરા કાળમાં પણ ઇન્ડસ્ટ્રીનો પોઝિટિવ ગ્રોથ ચાલુ રહે. એ એક બહુ જ સરાહનીય વાત છે. આપણે બધા એમાંથી શીખવાની જરૂર છે. એમાં એમણે બહુ જ સહજતાપૂર્વક અમુક નિર્ણયો લીધા, ઝડપથી નિર્ણયો લીધા. અમુક વાર એમણે જ્યાં લોકડાઉન જરૂરી નહોતા ત્યાં થોડું ડાયનેમિકલી વિચાર કરીને કર્યા. અને એ રીતે અત્યારે એ લોકો એક પોતાની બધી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એમાં પણ આગળ વધી રહ્યા છે. એટલે હેપીનેસ ઇન્ડેક્સમાં આગળ વધી રહ્યા છે. એટલે જેમ પૈસા કમાયા અને જેમ ઉદ્યોગો પગભર થયા એમ ઇમિડિયેટલી એમણે બીજા બધા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એજ્યુકેશનમાં, હું ત્યાં યુનિવર્સિટીમાં ઇન્વોલ્વ છું, યુનિવર્સિટીઝ ત્યાં આગળ જે રીતે કામ કરી રહી છે, એ લોકો જે રીતે દેશના આખા ઓવરઓલ એજન્ડામાં પોતાની જાતને પાર્ટનર ગણે છે, એ મારા ખ્યાલથી આપણે પણ કરવાની જરૂર છે. અને એમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે. આમાં થોડા પડકારો પણ છે. મારા ખ્યાલથી જયારે બીજા રાઉન્ડમાં આપણે ડિસ્કશન કરીશું ત્યારે બાંગ્લાદેશના મને શું પડકારો લાગે છે એના અંગે પણ વાત કરીશું. પણ અત્યારે તો આ બધી ચીજો આપણે ચોક્કસ બાंग्लादेश પાસે सीखवानी है। जी धन्यवाद नयन भाई। दिनेश जी, आप तो बांग्लादेश को काफी नजदीक से देखते हैं, आपने अपनी चैनल पे भी मैं मानता हूँ कि काफी बहस की है इस मुद्दों को लेकर। अभी जो सेंटर फॉर इकोनॉमिक्स एंड बिजनेस रिसर्च का जो रिपोर्ट है बांग्लादेश के लिए,
उसमें लिखा गया है कि साल 2035 तक बांग्लादेश विल बी दी 25th लार्जेस्ट इकोनॉमी ऑन द ग्लोब। तो आप किस तरह देखते हैं बांग्लादेश की इस सफर को, और हम क्या उसमें से दाखिला लेकर हम हमारे उत्कर्ष के लिए क्या कर सकते हैं? जी, बहुत महत्वपूर्ण प्रश्न है, और इससे पहले नयन भाई और बकुल भाई ने सारा जो उनका पास्ट है और सब चीजें बता दी हैं, मैं उनको रिपीट नहीं करना चाहूंगा। व्यास जी ने जो बात कही कि 2035 तक और उसके आगे एक और रास्ता है 2041 तक इनको एक डेवलप्ड नेशन बनना है, करीब करीब 11-12 हजार डॉलर पर कैपिटा इनकम तक पहुंचना है। तो पास्ट की बात ना करते हुए उनका फ्यूचर प्लान क्या है जिनसे हम सीख सकते हैं, और अमिताभ कांत भी अक्सर बात करते हैं कि हम वियतनाम और बांग्लादेश से क्या सीख सकते हैं। अब उन्होंने ऐसे क्या स्टेप्स लिए हैं जिसके द्वारा वो अगले 10 से 20 सालों के अंदर तेजी से आगे बढ़ सकें। एक स्टेप तो कुछ साल पहले उन्होंने लिया था कि 100 स्पेशल इकोनॉमिक जोन्स का, उसमें से काफी तो इस टाइम ऑपरेशनलाइज भी हो चुके हैं। जहां इंडिया में SEZ में हम फेल हो गए, वहीं पे बांग्लादेश वहां पर आगे आता हुआ नजर आ रहा है। और सबसे अच्छी बात उसने ये की कि इंडिया हो, जापान हो, कोरिया हो, उनको स्पेसिफिक स्पेशल इकोनॉमिक जोन्स अलॉट किए अलग अलग एरियाज के अंदर। दूसरा, पिछले 3 महीने के अंदर बांग्लादेश सरकार ने कुछ कदम इतनी तेजी से उठाए हैं कि उससे मैं भी चौंक गया हूं। चौंक इसलिए गया हूं कि जो स्टेप्स उठा रहे हैं, मैं सोच रहा हूं कि क्या भारत उन स्टेप्स को मिस कर रहा है। एक स्टेप मैं आता हूं फ्री ट्रेड एग्रीमेंट्स पे। अभी कुछ ही दिन पहले बांग्लादेश ने दुनिया को चौंका दिया ये कह के कि नाउ वी आर अप्लाइंग टू ज्वाइन द RCEP, जो इंडिया लास्ट मोमेंट बाहर निकल गया था। इसके अलावा उन्होंने फ्री ट्रेड एग्रीमेंट्स ऑफर किए हैं USA को, थाईलैंड को, वियतनाम को, सऊदी अरेबिया को, नेपाल को और बहुत सारे मुल्कों को। इतनी तेज गति से काम कर रहे हैं, बल्कि 3 दिन पहले उन्होंने जापान को ऑफर कर दिया कि हम आपके साथ फ्री ट्रेड एग्रीमेंट करना चाहते हैं। ये चीजें जो हैं फॉरवर्ड लुकिंग हैं। हो सकता है इसको इंप्लीमेंट होने में 1 से 2 साल लगे, लेकिन अभी से तैयारी और RCEP में ज्वाइन करना एक करेजियस और बोल्ड डिसीजन है। और मैं ये कहना चाहूंगा कि जो कंट्री इस समय संक्रमण काल में बोल्ड डिसीजन ले पाएंगे, वो आने वाले 5 से 10 सालों में आगे बढ़ेंगे। और जहां तक पर कैपिटा इनकम की बात है, जहां मैंने किया कि 2035 की आपकी व्यास जी ने मेंशन किया, मैं 2041 में भी जाऊं। अभी इस साल उनकी जो पर कैपिटा इनकम है $2227 है, 2227, जबकि इंडिया की 1947, यानी कि इंडिया से $280 ज्यादा। अगले साल ये बढ़कर ये इनके सारे के सारे अनुमान आ चुके हैं, $2450 होगा, और 2023 के अंदर $2750 पे होंगे, जबकि भारत उससे कम से कम नहीं तो $250 से $300 नीचे होगा अगर ये प्रगति रही। तीसरी बात, उन्होंने फैसला किया है कि 7% की ग्रोथ सस्टेन करनी है अगर हर साल, क्योंकि उनकी ग्रोथ वन ऑफ द फास्टेस्ट रही है, इसमें कोई शक वाली बात नहीं है पिछले कई सालों में। और टॉप के जो 5-7 कंट्री हैं जो फास्टेस्ट ग्रोथ दे पाए हैं, उसमें बांग्लादेश एक है। इवन कोविड टाइम के अंदर भी, इवन बकुल भाई ने मेंशन किया है कि बांग्लादेश हैड गिवन ए पॉजिटिव ग्रोथ ऑफ GDP whereas इंडिया वाज -7.5। तो ये कर क्या रहे हैं? एक सबसे बड़ा उनका जो स्टेप लिया उन्होंने, जो कुछ साल पहले लिया था, जिसको बांग्लादेश आज तक लेने की हिम्मत नहीं करता था, वो था पद्मा ब्रिज का निर्माण। पद्मा ब्रिज बेसिकली बांग्लादेश के 2 हिस्सों को जोड़ता है, और ये इतना इंपॉर्टेंट है कि इस एक ब्रिज के अभी जून में ऑपरेशनलाइज होने जा रहा है, वो अगली जून को, और सबसे बड़ा उनके इतिहास का प्रोजेक्ट है। 1% GDP उनका वहां से इंक्रीज हो जाएगा। ये बहुत बड़ी चीज है। लेकिन गारमेंट की बात मैं नहीं करूंगा, क्योंकि गारमेंट के साथ एक चीज छोटी सी जुड़ी हुई थी, इसको मैं कहना चाहूंगा कि उनकी 100 से ज्यादा फैक्ट्रियां हैं जिनको ग्रीन सर्टिफिकेशन मिला हुआ है, जबकि भारत में लेस देन 10 फैक्ट्रियां जिनको ग्रीन सर्टिफिकेशन मिला है। आप सोच सकते हैं। दूसरी बात, बांग्लादेश ने जो 6.8% का उसका शेयर है, जो पिछले साल थोड़ा सा डाउन हुआ था, लेकिन पहले 7 महीनों में फिर से वियतनाम को क्रॉस कर गया है। आपको यकीन नहीं आएगा, बांग्लादेश हैज गॉट मोर देन 100 डिजाइन स्टूडियोज फॉर द गारमेंट्स टू इनोवेट इन बांग्लादेश, in Europe, in America, so that they can keep pace with the designs which are coming and required by them. एक नया एरिया जिसके ऊपर वो बहुत तेजी से आगे जा रहे हैं वो है फार्मास्यूटिकल।
फास्टेस्ट ग्रोइंग सेगमेंट है इनका फार्मा का। और जनरलाइज मेडिसिन में जैसे इंडिया की बहुत बड़ी एक प्रभुत्ता है, काफी मात्रा में इंडिया एक्सपोर्ट करता है, फार्मा के अंदर बांग्लादेश इतनी तेजी से आगे आ रहा है कि मैं बता नहीं सकता हूं। जूट एक अनदर प्रोडक्ट है जो कि उनका पूरी दुनिया में फेमस है। इसके साथ ही उन्होंने एक और फैसला किया कि अपने आप को मार्केट करने के लिए दुनिया के अंदर बहुत कम देश हैं जो अपने आप को ढंग से मार्केट कर पाते हैं। उन्होंने इस साल CNN जो मीडिया ग्रुप है उससे अनुबंध किया कि पूरी दुनिया में एक पॉजिटिव इमेज, प्रोडक्टिव इमेज के साथ बांग्लादेश को आप मार्केट कीजिए और लोगों को यहां लाइए। और इस बार जो दुबई एक्सपो स्टार्ट हो रहा है अभी, उसके अंदर बांग्लादेश इज शोइंग 50 इयर्स ऑफ इंप्रूवमेंट, जिसे बास्केट केस कहा जाता था, बॉटमलेस बास्केट केस के सिंगर के द्वारा। आज वो एक तरह से क्या है कि दुनिया का डार्लिंग बना हुआ है। इवन अमेरिका उनसे बात करता है कि हाँ हम बहुत कुछ कर सकते हैं आपके साथ, कनाडा बात करता है, फ्रांस बात करता है, जापान का एक तरह से कहा जाए तो जैसे जापान एक कंट्री ऑफ द राइजिंग सन है, बांग्लादेश भी वही है, और उन दोनों के आपस में संबंध मजबूत है। लगातार जापानीज कंपनीज हर महीने वहां इन्वेस्ट कर रही हैं। मुझे लगता है कि जो 7% की ग्रोथ है बांग्लादेश की उसको सस्टेन कर पाएगा, क्योंकि लास्ट वीक में रिपोर्ट आई थी, वर्ल्ड बैंक की रिपोर्ट है कि अगर बांग्लादेश $120 बिलियन का इन्वेस्टमेंट पर ईयर करता है तो उसे 7% की ग्रोथ हासिल होगी। लेकिन ट्रेंड बता रहा है कि दे आर इन्वेस्टिंग मोर मनी देन दैट वन। बहुत सारी चीजें हैं जो उनको लेके जा रही हैं, उसमें से एक है शेख हसीना की लीडरशिप। सटल लीडरशिप है, हम्बल लीडरशिप है, आराम से बात करती हैं, कभी भी कहीं उनकी टोन नहीं बदलती है। बल्कि मुझे याद है कि अभी 2-1 साल पहले की बात है, भारत ने प्याज बंद कर दिया था निर्यात में बांग्लादेश को, और पीयूष गोयल साहब बैठे हुए थे और साथ में शेख हसीना जी इंडिया के दौरे पे थी, और वहां पे बहुत सटल अंदाज से पीयूष गोयल को सामने पूरी मीटिंग उन्होंने कह दिया था, चैम्बर ऑफ कॉमर्स की मीटिंग थी, कि अगर आप पहले थोड़ा सा बता देते तो अच्छा होता। यानी कि अपनी नाराजगी व्यक्त की, लेकिन बहुत ही एक तरह से इनोसेंट शब्दों के अंदर मैसेज भी पहुंच गया और इंडिया के लिए एम्बरेसिंग भी सिचुएशन हो गई। खैर ये अलग बात है, लेकिन इंडिया के साथ भी व्यापार बढ़ा रहे हैं वो। इस टाइम करीब 11-12 बिलियन डॉलर का मल्टी क्या कहते हैं कंट्री ट्रेड है इस टाइम। अब ये जो चीजें हैं उनकी, चाहे पद्मा ब्रिज हो, चाहे जूट हो, चाहे फार्मा हो, चाहे नए जो फ्री ट्रेड एग्रीमेंट्स इतनी तेज गति से बढ़ रहे हैं। इंडिया स्लो हो रहा है, बात कर रहा है, लेकिन कोई ट्रेड एग्रीमेंट साइन नहीं कर पा रहा है। अब आज मैंने सोचा था कि शायद 1-2 एग्रीमेंट होंगे, जल्दी हो जाएंगे, लेकिन उसको कहा जा रहा है अर्ली हार्वेस्ट जो FTAs हैं, अब वो कह रहे हैं अगले दिसंबर के एंड तक होंगे। तो इतनी डिले हो रही है, जबकि बांग्लादेश की स्पीड बहुत ज्यादा फास्ट है। एक बढ़िया अचीवमेंट उनका है बहुत बड़ा, कि साथ में उन्होंने एजुकेशन पर भी ध्यान दिया है, और ह्यूमन इंडेक्स में वो इंडिया से बहुत क्षेत्रों में ऊपर आ गए हैं, पॉपुलेशन को कंट्रोल किया हुआ है। तो इस हिसाब से मुझे लगता है कि जो उनके ऑब्जेक्टिव्स हैं पर कैपिटा इनकम के, या 2035 और 2041 के जो डेवलप्ड नेशन के हैं, करीब करीब 11-12 हजार डॉलर पे पहुंचने के, वो कामयाब हो जाएंगे। उसके अंदर मुझे कोई शक नहीं है। उनके पास एबल लीडरशिप है और गाइडेंस है, स्विफ्ट डिसीजन हो रहे हैं इस समय जो मुझे भी चौंका रहे हैं। ये मेरा पहला सबमिशन है। जी धन्यवाद सर। હવે આપણે 1 મિનિટ માટે બાંગ્લાદેશની બાજુ પર મૂકી દઈએ। ભારતે શું કરવું જોઈએ? આવનાર 10 વર્ષમાં ભારતે જો પોતાના વિકાસની ગતિ સરેરાશ 7% રાખવી હોય તો ભારતે શું કરવું જોઈએ? કારણ કે હવે આપ જાણો છો તેમ પ્લાનિંગ કમિશન તો છે નહીં, નીતિ આયોગ છે, અને આપણે નીતિશાસ્ત્રમાં એવું શીખ્યા છીએ કે દીર્ઘસૂત્રી વિનશ્યતિ, જે બહુ વિચારે 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 એનો છેવટે નાશ થાય છે। તો આર વી ઇન ધેટ ટ્રેપ ઓફ દીર્ઘસૂત્રી વિનશ્યતિ, કે આપ કંઈક ભારત માટે કંઈક સારી વાત કરવા માંગશો? ના ના, ભારત માટે સારી વાત તો આપણે કરવી જ જોઈએ। નહીં, એને શું કરવું જોઈએ? આમાં જેમ દિનેશભાઈએ કહ્યું, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઇઝ decision making process and implementation process. ત્યાં decision making process fast છે। આપણને ખબર છે કે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને ટ્રેડ એગ્રીમેન્ટ જેટલી વધારે કન્ટ્રીઝ સાથે સાઇન કરીશું એટલો આપણને ફાયદો થશે, પરંતુ એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઉપર એગ્રીમેન્ટ થતું જ નથી, અને 2-3, 4 વર્ષથી વસ્તુઓ લટકે રાખે છે। આજે એક સાદી વાત લઈ લો ને, એર ઇન્ડિયાનું ડાયવેસ્ટમેન્ટ કેટલા વર્ષથી ચાલી રહ્યું છે?
એના વાજા વાગી જ રહ્યા છે. LIC નું ડાયવેસ્ટમેન્ટ આપણે કેટલાય વખતથી ચાલી રહ્યું છે. સો આમાં પ્રોબ્લેમ શું છે કે વી નો વોટ ઇઝ ટુ બી ડન. ધેર ઇઝ નો ડર્થ ઓફ ડાયગ્નોસિસ. વી નો કે આમાં કરવાનું છે શું, કેવી રીતે કરવાનું છે એ પણ ક્લેરિટી છે, પણ કરવું છે એ બાબતની અંદર ક્લેરિટી હોય એવું મને નથી લાગતું. જી એટલે આપણો પ્રોબ્લેમ એક્ઝિક્યુશન છે, ઇમ્પ્લિમેન્ટેશન છે. હવે એક સાદો દાખલો, દિનેશભાઈએ ઘણા બધા સેક્ટર્સની વાત કરી બાંગ્લાદેશની, પણ બાંગ્લાદેશનો સૌથી વધારે ફાસ્ટ ગ્રોઈંગ સેક્ટર્સ છેલ્લા 5-7 વર્ષની વાત કરીએ તો દેટ ઇઝ ટેલિકોમ એન્ડ ઓઇલ એન્ડ ગેસ. ટેલિકોમ એન્ડ ઓઇલ એન્ડ ગેસ હેવ કોન્ટ્રીબ્યુટેડ સબસ્ટેન્શિયલી ટુ બાંગ્લાદેશ ઇકોનોમી, અને બંને સેક્ટરનો ગ્રોથ ઇઝ ડ્રીવન એન્ટાયરલી બાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. હવે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ટેલિકોમમાં કે બાંગ્લાદેશ ઇઝ મેસિવ રિઝર્વ્સ ઓફ નેચરલ ગેસ. યસ હવે એને એક્સપ્લોઇટ કરવા માટે આ મેટર જો ઇન્ડિયામાં હોય ને સાહેબ તો ડિબેટના બોર્ડ ઉપર 5 વર્ષ તો એમાં જ નીકળી જાય કે આનું આપણે શું કરવું અને શું નહીં કરવું. નીતિ વિષયક વિચાર. હવે એનું મારે હિસાબે એનો ડાયગ્નોસિસ એ છે કે બાંગ્લાદેશમાં ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ લોબી એટલી પાવરફુલ નથી કે સરકારના ડિસિઝનને બ્લોક કરી શકે. જ્યારે આપણા દેશમાં ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ લોબી ઇઝ વેરી પાવરફુલ, કારણ કે આપણા દેશમાં ઇનઇક્વાલિટી બધી જગ્યાએ છે. એટલે ઇનઇક્વાલિટી આમાં પણ છે કે આપણા દેશમાં રિચેસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઘણા છે, જે લોકો ડિસપ્રોપોર્શનેટલી ગ્રો થયેલા છે, અને they have the ability to stall the decision making process by influencing bureaucrats, by influencing courts, by influencing everything. હવે બાંગ્લાદેશમાં ફોર્ચ્યુનેટલી આ ડિસએડવાન્ટેજ નથી, અને therefore ગવર્મેન્ટના થિંકિંગને ઓબ્સ્ક્યોર કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ત્યાં ઓછા છે, એન્ડ એઝ અ રિઝલ્ટ ક્લેરિટી ઓફ થોટ છે. હવે જો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નેચરલ ગેસ અને ટેલિકોમ સેક્ટરમાં બાંગ્લાદેશમાં આવી ના હોત તો આ બંને સેક્ટર જેટલા ડેવલપ થયા એટલા થઈ શક્યા ન હોત. એવી જ રીતે ગાર્મેન્ટનો ઇનિશિયલ ગ્રોથ વોઝ પ્રોપેલ્ડ બાય ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, અને જે બધી જ સાઉથ ઇસ્ટ એશિયન કન્ટ્રીઝે કર્યું કે they invited foreigners to come and set up their manufacturing units, so it has become hub of garment exports. અને બાંગ્લાદેશ being favorably placed, આખી દુનિયા એને ગરીબ દેશ માને, એના તરફ સિમ્પથીથી કામ લે, એટલે બાંગ્લાદેશ had licenses to export things in Europe, અને as a result એ ફેસિલિટીને એક્સપ્લોઇટ કરવા માટે લોકો ત્યાં ગયા કે ભાઈ બાંગ્લાદેશ ડેસ્ટિનેશન કન્ટ્રી થઈ ગઈ એટલા માટે આપણને ઘણા બધા બેનિફિટ્સ મળે. સો ધ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ઇઝ કે પોલિટિકલ ઇન્ટરફિયરન્સ ઇન ઇકોનોમિક ડિસિઝન મેકિંગ બાંગ્લાદેશમાં મને નથી લાગતું કે એટલું બધું છે, અને ઇન્ડસ્ટ્રીયલ લોબિંગ બાંગ્લાદેશની અંદર ઇકોનોમિક પ્રોસેસીસની અંદર પણ રિલેટિવલી ઓછું છે. પણ બીજું, આજે જેમ કે દાખલા તરીકે તમે લો બાંગ્લાદેશની પેન્ડેમિકના ટાઈમમાં 2020માં, ડુ યુ નો ધેટ બાંગ્લાદેશનો ફિસ્કલ ડેફિસિટ વોઝ ઓનલી 3.5%, આપણો 9.5% હતો. બાંગ્લાદેશનો ફિસ્કલ ડેફિસિટ વોઝ 3.5%. આટલી મેસિવ સોશિયલ ડેવલપમેન્ટ છતાં બાંગ્લાદેશની ફિસ્કલ સિચ્યુએશન ઇઝ અંડર કંટ્રોલ. બાંગ્લાદેશનું પબ્લિક ડેટ ઇઝ ઓનલી 33% ઓફ જીડીપી. સો બાંગ્લાદેશ ઇઝ નોટ એન ઇન્ડેટેડ કન્ટ્રી. એટલે એના બધા પેરામીટર્સ એ ફેવરેબલ છે, અને ધેટ ઇઝ બીકોઝ ઓફ ધીસ પોઝિટિવ. એટલે આપણે આ વસ્તુ શીખવાની જરૂર છે કે will to act is not enough. Ability to execute and implement is equally important. And I think આપણે એમાં લેક કરી રહ્યા છીએ. We know what is to be done, but we are diffident to do it. Very true, sir. Will to act is enough, but the execution is where we lag. અને આપે બીજી એક બહુ સરસ વાત કહી સાહેબ કે ઇન્ડસ્ટ્રીયલ લોબી ત્યાં કોઈ પણ વસ્તુને રોકે એટલી મજબૂત નથી. એટલે જે પોષતું તે મારતું તેવો દિશે ક્રમ કુદરતે. આપણા ત્યાં મોટી મોટી ઔદ્યોગિક ગૃહો છે, પરિણામે આપણા ત્યાં 1% લોકો પાસે 58% પૈસા છે અને 10% લોકો પાસે 90% પૈસા છે, અને આ લોકો ધારે ત્યારે સરકારથી માંડીને ગમે તેને પોતાના ગજવામાં લઈને ચાલી શકે તેમ છે.
આ આપણો મોટામાં મોટો જો કોઈ ડિસએડવાન્ટેજ હોય. પણ એની સાથે સર, વિથ યોર પરમિશન, ચીનમાં પણ જેકમાંથી માંડીને ઘણા મોટા થઈ રહ્યા હતા, પણ ચીને એમને એક સપાટે ઠેકાણે કરી દીધા કે બધાની સાથે રહો, નહીં તો તમને ટોટાલિટેરિયન નો એડવાન્ટેજ કરો ને, એટલે સોસાયટી ટોટાલિટેરિયન. એ જેકમાને ચીન જે કરી શક્યું અથવા એના બીજા મોટા મોટા ઉદ્યોગપતિઓને કે ફિલ્મ સ્ટારોને જે કરી શક્યું એ આપણે નથી કરી શકતા. આપણે સરકાર એવું કરવા જાય સરકાર જતી રહે તે પ્રકારની પરિસ્થિતિ કદાચ ઊભી થાય. એટલે આ પરિસ્થિતિ છે. નયનભાઈ, ઓવર ટુ યુ. આ ચર્ચાને આગળ વધારો આપ. હું બોલું છું કે આ સાથે પેલા બાંગ્લાદેશ જે અમુક થોડા ચેલેન્જીસ ફેસ કરે છે એ જોઈ લઈએ, અને એના જે ડેવલપમેન્ટના પ્રોસેસ છે એમાં જે મને લાગે છે કે આ થોડા ફ્લો છે જે પણ જેના પરથી આપણે શીખી શકાય. અને મારા ખ્યાલથી એમના માટે કદાચ આગતા વર્ષોમાં થોડું તકલીફ પડે, અને કારણ કે યુનિવર્સિટીને બાંગ્લાદેશમાં એડવાઇસ કરું છું એટલે હું અમુક એની જે થોડી નબળાઈઓ છે એની ઉપર જે વાત કરું તો એમાં એક છે કે બાંગ્લાદેશમાં એક રિયલાઇઝેશન ધીરે ધીરે આવી રહ્યું છે કે એમની બધી ડિપેન્ડન્સ છે એક્સપોર્ટની એ એક ક્ષેત્ર ઉપર વધારે છે. એટલે કંઈક થયું જો રેડીમેડ ગાર્મેન્ટમાં કે ટેક્સટાઇલમાં તો એનો 84% જે એક્સપોર્ટનો હિસ્સો છે એ દેશના અર્થતંત્રને ખોરવી શકે. એટલે એ લોકોએ ઝડપભેર બાકીનું ડિસેન્ટ્રલાઇઝેશન કરવા માંડ્યું છે, પણ છતાં પણ હજુ ગયા વર્ષ સુધી તો 84% ફાળો એક્સપોર્ટમાં ટેક્સટાઇલનો છે જ. બીજું, એ લોકો જે ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સ જે છે વર્લ્ડ બેંકની એમાં પાછા પડી રહ્યા છે. એટલે જે ઈઝ ઓફ બિઝનેસ કરવાની વાત હોય, જેમાં આમ જે એની સરકાર ઘણા કામો કરી પણ રહી છે અને ઘણી બાબતમાં ઝડપભેર નિર્ણયો પણ લઈ રહી છે, પણ એમાં પણ એક એવું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે કે જેમાં અમુક ઇન્ડસ્ટ્રી તો પ્રોગ્રેસ કરે છે, જેમ ટેક્સટાઇલ વગેરે તો કરે છે, પણ ઓવરઓલ ડુઈંગ બિઝનેસ નો ઇન્ડેક્સ જે છે એમાં એ લોકો થોડા પાછળ પડી રહ્યા છે. એટલે એ બે ચીજ ઉપર. અને ત્રીજું કે એ લોકોએ જે હવે હાઈટેક ચીજો ઉપર જવાની જરૂર છે, જે બાંગ્લાદેશે પોતે આઈડેન્ટિફાઈ કર્યું છે કે અત્યાર સુધી આપણે ગાર્મેન્ટ્સ વગેરે ઇન્ડસ્ટ્રીમાં છે જે ટેકનોલોજીમાં લો સ્કેલ ઉપર છે, પણ જેમ તાઇવાન અથવા સાઉથ કોરિયા જે બીજા અમુક દેશો છે એ લોકોએ ટેક્સટાઇલ અને જૂતાથી શરૂઆત કરી, પણ ક્વિકલી લોકો ઇલેક્ટ્રોનિક્સમાં ગયા, ટેક્સટાઇલની અથવા બાકીની મશીનરીમાં ગયા, એવા કોમ્પ્લેક્સ ઇન્ડસ્ટ્રીમાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં ગયા, ખાસ કરીને સાઉથ કોરિયા. એ એક પગલે બાંગ્લાદેશે આગળ વધવાની જરૂર છે. એટલે એ દેશમાં એ પગલાઓ પર તો આગળ વધશે તો ક્વિકલી એ લોકોના વેલ્યુ એડિશન વધશે. અત્યારે ટેક્સટાઇલમાં એ લોકો કામ કરે છે, પણ રેડીમેડ ગાર્મેન્ટમાં દિનેશજી કહ્યું એમ એ લોકોના 100 ડિઝાઇન યુનિટ્સ હોવા છતાં પર યુનિટ એનું રિયલાઇઝેશન છે એ હજુ ઓન ધ લો સાઈડ છે. એટલે એ લોકો એમાં કેવી રીતે હાઈટેક ચીજોમાં જાય, એમાં કેવી રીતે એનું હ્યુમન ઇન્ડેક્સ અત્યારે એ લોકોએ સિરિયસલી કામ કરવાની જરૂર છે, કારણ કે ત્યાં આગળ સ્કૂલ યર્સ વધ્યા છે કે જેથી એવરેજ ચાઇલ્ડ ત્યાં આગળ સ્કૂલમાં લાંબો સમય હવે ભણે છે, પણ એ નીકળ્યા પછી એની જે ઇવન બેઝિક વાંચવા લખવા અને ભણવાની કેપેસિટી છે એ હજુ લિમિટેડ છે. એટલે ત્યાંની એજ્યુકેશન સિસ્ટમે હજુ એક મોટી હરણફાળ કરવાની જરૂર છે. આ બધા એના ચેલેન્જીસ છે, અને એ ચેલેન્જીસ એ લોકો કેવી રીતે હેન્ડલ કરે છે એની ઉપર એનો આગળનો ગ્રુપમાં રહેશે નિર્ભર રહેશે. જી धन्यवाद. दिनेश जी, आप क्या कहेंगे? आई थिंक द म्यूजिकल चेयर इज गोइंग टू एंड विथ यू, सो इफ यू कुड समराइज इट. जी, जो नयन भाई और बकुल भाई ने कहा वो तो बिल्कुल ठीक है. कुछ कॉन्स्टेंट जो बांग्लादेश फेस कर रहा है उसमें से एक बहुत बड़ा कॉन्स्टेंट है उनके पोर्ट कैपेसिटी, क्योंकि एक ही मेजर पोर्ट है उनके पास जो चट्टग्राम पोर्ट है, चिटागोंग भी कहते हैं उसको. लेकिन अभी पिछले 2 सालों के अंदर उन्होंने कुछ और पोर्ट्स पायरा और मोंगला डेवलप किए हैं जो डीप सी पोर्ट्स हैं, और वो भी बड़े ट्रैफिक को, बड़े शिप्स को केटर करने में कामयाब हो रहे हैं. तो ये इनके लिए एक बहुत बड़ा कैपेसिटी एक तरह से एडिशन है उनके लिए. एक मेजर वीकनेस जो देखी जा रही है वो बांग्लादेश की ऑटोमोबाइल इंडस्ट्री, जहां पर काफी प्रोस्पेक्ट्स हो सकते हैं, लेकिन बांग्लादेश की ऑटो इंडस्ट्री काफी वीक है और बड़ी इंडस्ट्री आने में वहां पर हिचकती है, क्योंकि वो कंजप्शन बेस नहीं मिल रहा है जो उनको मिलना चाहिए था वहां पर. हाँ,
मोबाइल फोन्स के अंदर वो अभी बिल्कुल सेल्फ सफिशिएंट हो गया, क्योंकि सैमसंग और कुछ और लोगों की जो फैक्ट्रियां आई हैं वहां पर बड़ी, वो ऑलमोस्ट 100% जो रिक्वायरमेंट है बांग्लादेश की उसको वहां पे असेंबल करके पूरा कर रहे हैं। कुछ ऐसे ही जैसे इंडिया के अंदर भी असेंबलिंग यूनिट्स इनके खुले हुए हैं जगह जगह के ऊपर। एक और चीज जो कभी थोड़ा सा बांग्लादेश कभी कभी जिससे दुखी रहता है कि भारत ने पिछले करीब करीब 10 सालों के अंदर जो लोन की एक जो ऑफर की है, करीब 3 या 4 इंस्टॉलमेंट्स होती हैं जिसका टोटल सम $10 बिलियन से $12 बिलियन है, लेकिन 10 से 12 सालों में 10-12 बिलियन प्रॉमिस करके जो डिलीवर किया गया है लेस देन $1 बिलियन है। इसका मतलब है कि हम कहीं ना कहीं मौका चूक रहे हैं, और हमारा मौका चूकना चाइना उस स्पेस को ऑक्यूपाई कर रहा है। इंडिया के जो प्राइवेट इन्वेस्टर्स हैं या इंडस्ट्रीज हैं, महिंद्राज हैं, बाकी हैं, उनके लिए गोल्डन अपॉर्चुनिटी, और वो वहां पर जा भी रहे हैं और ज्यादा करके काम कर भी रहे हैं। एक जगह जहां पे बांग्लादेश की जो मुझे कमजोरी लगी कि कुछ रिफॉर्म्स वहां पर, एक अच्छी बात यह है कि कोरिया, जापान और कुछ और कंट्री बांग्लादेश को सजेस्ट करते रहते कि ये अमेंडमेंट करने हैं, लेकिन वहां का जो खास तौर से जो कस्टम्स एंड एक्साइज बोर्ड है या रेवेन्यू बोर्ड है, वो उन रिफॉर्म्स को लागू करने में बहुत स्लो है, जिसकी वजह से उनकी ईज ऑफ डूइंग बिजनेस की जो रैंकिंग है बहुत नीचे चली जाती है, और कुछ और बेसिक जो रिक्वायरमेंट है डिजिटाइजेशन की वो नहीं हो पा रही हैं। लेकिन शायद हो सकता है अगले 2-3 सालों में ये चेंजेस आपको देखने को मिल जाएं, और जैसे ही मिलेंगे उनके एक शूटअप तो करेंगे, क्योंकि पद्मा ब्रिज आएगा, एफटीएज आ रहे हैं, तो फर्क तो पड़ेगा। मुझे लगता है कि चूंकि वो नयन भाई ने कहा था कि 84% बिजनेस गारमेंट्स का है, और ये बात सही है कि एक पर्टिकुलर कमोडिटी भी डिपेंड कर रहे हैं, लेकिन उनकी जो बास्केट एस्टम एक्सपेंड हो रही है, आई एम होपफुल। मुझे कुछ ऐसा लग रहा है, मेरा अनुमान ये है कि आने वाले 3 से 5 सालों के अंदर जब उनके इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स रेडी हो जाएंगे, जिसमें रूपपुर का जो न्यूक्लियर प्लांट भी है, हाईवेज हैं, मेट्रो रेलवेज हैं, और जो बड़ा उनका एक हाईवे बन रहा है ढाका और चट्टग्राम का है, उससे उनको फर्क पड़ेगा, और शायद 3 से 5 साल के अंदर 2025-26 के अंदर मुझे लगता है कि उनकी जीडीपी ग्रोथ भी फास्टर होगी। पॉपुलेशन कंट्रोल उन्होंने ऑलरेडी कर लिया है, और हो सकता है कि इनकी जो पर कैपिटा इनकम है वो आने वाले कुछ सालों तक इंडिया से काफी आगे रहेगी, क्योंकि पॉपुलेशन कंट्रोल में रहेगी और एवरेज ग्रोथ उनकी 6 से 7% बहुत आराम से उनको मिलती जाएगी। ये मेरा अनुमान है कि इंडिया शायद 7% की कंसिस्टेंट ग्रोथ हासिल नहीं कर पाएगा। हमें सीखना होगा बांग्लादेश से और वियतनाम से। अगर हम सब कुछ जानते हुए भी नहीं कर पाते, जैसे बकलू भाई ने कहा कि वी नो व्हाट टू डू बट आर वी डूइंग इट, वी आर नॉट डूइंग इट, वी प्रोलॉन्ग्ड इट। हम इतनी डिले कर देते हैं हर डिसीजन के अंदर कि कुछ इंप्लीमेंट ही नहीं होता है। ये सारी दिक्कतें हैं। उस मामले में मैं कहता हूं कि बंगाल टाइगर इज स्लाइटली अहेड ऑफ द इंडियन एलिफेंट व्हिच इज ट्रेडिंग स्टिल वेरी स्लोली। दैट इज माय समेशन सर। જી ધન્યવાદ। દર્શક મિત્રો, મૂળ 2-4 મુદ્દા છે। એક તો બાંગ્લાદેશે વસ્તીને કાબૂમાં રાખી છે, બીજી વાત છે ત્યાં ધંધો કરવો હોય તો વિદેશમાંથી પણ જેને ધંધો કરવો છે એને છૂટ છે, અને ઝડપથી એને પોતાનો ધંધો ત્યાં સ્થિત કરી શકાય છે। ત્રીજું, પછાત દેશ તરીકે એક વખતે બાંગ્લાદેશને લેબલ મારવામાં આવ્યું હતું, એટલે યુરોપ ને બીજા બધા દેશોમાં પ્રેફર્ડ ગુડ્સ તરીકે એના ત્યાંથી આયાત કરવાની એને સવલત હતી। ચોથી વાત, આજે પદ્મા નદી ઉપર રેલ અને રોડનો જે બ્રિજ બાંધી રહ્યા છે એનાથી એના જીડીપીમાં 1% વધારો થઈ જશે, અને એને આગળ ધક્કો મારશે। પાંચમી વાત એ છે કે આપણા ત્યાં જે ઔદ્યોગિક બધા હાથીઓ છે અથવા મગરમચ્છો છે, એવા મગરમચ્છો હજુ બાંગ્લાદેશમાં પેદા નથી થયા, અને એટલે સરકારથી માંડીને બધે જ બ્યુરોક્રેસી હોય, સરકાર હોય, બધે જ એ ધારે તે કરાવી શકવાની ક્ષમતા ધરાવતી લોબી આજે બાંગ્લાદેશમાં પ્રમાણમાં ઘણી નબળી છે। હશે, નથી એમ આપણે કહીએ તે કદાચ અતિશયોક્તિ હશે, પણ ઘણી નબળી છે, અને સરકારને ગજવામાં લઈને ચાલી શકે અથવા બ્યુરોક્રેસીને ગજવામાં લઈને ચાલી શકે એવા ઔદ્યોગિક ગૃહો બાંગ્લાદેશમાં નથી। અને છેલ્લે બકુલભાઈ સાહેબે કહ્યું, બહુ સાચી વાત છે, આપણે શું કરવું તે જાણીએ છીએ। જેમ દુર્યોધને કહેલું કે જાનામી અધર્મમ, અધર્મ શું છે મને ખબર છે, બટ
પણ નચમેવ વૃત્તિ, પણ એ મારી વૃત્તિ નથી. જાનામી ધર્મમ નચમેવ વૃત્તિ, હું ધર્મ શું છે જાણું છું, નથી જાણતો એમ નહીં, પણ મારી એ વૃત્તિ નથી. અને જાનામી અધર્મ, અધર્મ શું છે એ પણ જાણું છું, પણ ત્યચમેવ પ્રવૃત્તિ ત્યચમેવ મુક્તિ, મારી મુક્તિ અને પ્રવૃત્તિ એ જ છે. એટલે આપણે જાણીએ છીએ શું કરવું જોઈએ, પણ કેમ કરવું જોઈએ એમાં ક્યાંક આપણા હાથને લકવો વાગી જાય છે. કદાચ પેલી જે આપણી લોબી છે એ લોબી ઘંટીનું પડિયું બનીને આપણા ગળે અને હાથે બંધાઈ જાય છે, અને ઘણા બધા નિર્ણયો, ઘણા બધા આપણે જે એગ્રીમેન્ટ કરવાના હોય એમાં બ્રેક વાગી જાય છે. આશા રાખીએ ભારત પણ 7%ના દરે બાંગ્લાદેશની માફક વિકસતું થાય. આજની ચર્ચાનો હેતુ ભારત નબળું કેમ છે, ભારતને નબળું કેમ દેખાડવું એ નહોતો. ભારત એમાંથી શું શીખી શકે, આપણે શું શીખી શકીએ, તે હકારાત્મક હેતુ સાથે આજની ચર્ચા હતી. આપ સૌએ માણી હશે. ક્યાંક એમાંથી આપને લાગુ પડતું હોય તો અજમાવજો, તો આગળ વધવામાં તમને ફાયદો થશે. નયનભાઈ, ખૂબ આભાર આપનો. દિનેશજી, આપનો ખૂબ આભાર. બકુલભાઈ સાહેબ, આપનો પર ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મળીશું આવતીકાલે જ્યોતિષના આપણા વિષય સાથે. શુભરાત્રી. ધન્યવાદ.